નમસ્કાર મિત્રો, હવે તો ઓએનજીસી બ્રિજ પણ કહી રહ્યો છે કે હું હવે ભ્રષ્ટાચારથી ભરેલો છું, કારણ કે અઢ તિરાડો એટલે કે એક નહીં પરંતુ હવે તો પૂરેપૂરો બ્રિજ છે તે તૂટવાની તૈયારીમાં છે। આપને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આ જે દ્રશ્યો છે આખી તિરાડ પડી ચૂકી છે, એટલે કે આ આખો ભાગ નીચે પડવાની તૈયારીમાં છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। કોન્ટ્રાક્ટરને કોઈ પણ પ્રકારના પગલાં નથી ભરવામાં આવ્યા, કારણ કે આ બ્રિજ 9 કરોડના ખર્ચે બનેલો છે અને આ બ્રિજમાં 1.5 મહિનો થયો છે બ્રિજ ચાલુ કરતા જ, અને 1.5 મહિનાની અંદર આ બ્રિજમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે મોટી તિરાડો છે તે અહીંયા જોવા મળી રહી છે, એટલે કે કોન્ટ્રાક્ટરો પણ આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તંત્ર દ્વારા પણ આમના ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં નથી આવતી। આટલા બ્રિજમાં ખારા પડી રહ્યા છે, તિરાડો પડી રહી છે, પરંતુ એના ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં નથી આવતી। આપ જોઈ શકો છો કે આ બ્રિજ છે જેનો પૂરેપૂરો એક ભાગ છે તે આખી તિરાડ પડી ચૂકી છે અને આ ભાગ જે છે તે પડવાની તૈયારી પર છે। આ કોન્ટ્રાક્ટરો પ્રજા સાથે કહેવાય કે પ્રજાના જીવ સાથે ચેડા કરી રહ્યા છે ખરેખર તો, કારણ કે આટલી હદે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, પરંતુ આના કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। કેમ નથી આવી રહી એક સવાલ છે, કારણ કે આટલા મોટા ભ્રષ્ટાચારને છુપાવવામાં આવી રહ્યો છે। બ્રિજની ઉપર પર જે ખારો પડ્યો હતો એને જે છે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, મેન્ટલ દ્વારા એને પૂરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને આ બીજી બાજુ જે તિરાડો છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે। આટલી મોટી તિરાડ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। આપ જોઈ શકો છો આટલી મોટી તિરાડ, એટલે કે અહીંયાથી કોઈ પણ પસાર થાય તો આ કદાચ પડે તો શું ઘટના બની શકે છે આપ અંદાજો લગાવી શકો છો, એટલે કે આ કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવામાં આવે। આ જોઈ શકો છો કે તિરાડો કેટલી મોટી અને કેટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। તંત્ર દ્વારા ખાસ એક્શન લેવામાં આવે એવું લોકો માંગ કરી રહ્યા છે।